વેરાવળના બાદલપરા ગામે ડિમોલિશનનો મામલો. વેરાવળના બાદલપરા ગામે ડિમોલિશનનો મામલો. ડિમોલિશનનો ભોગ બનનાર લોકોએ રાજકીય હિંસાથી ડિમોલિશન થયાના આક્ષેપ કર્યા. બાદલપરા સરપંચના પ્રતિનિધિ આ બાબતે કર્યો મોટો ખુલાસો. ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પેશકદમી હટાવવાની કામગીરીને લઈ ડિમોલિશન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું. એ જ રીતે વેરાવળ તાલુકાના બાદલપરા ગામે પણ ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળી છે. તો ડિમોલિશનનો ભોગ બનનાર લોકો કહી રહ્યા છે કે આ રાજકીય ઇશારે ડિમોલિશન થયું, પરંતુ આ બાબતે બાદલપરા ગામના સરપંચના પ્રતિનિધિ તનસુખવાળાએ જણાવ્યું કે બાદલપરા ગામ એક સ્વચ્છ અને સુવિધાયુક્ત ગામ છે, જેથી જ તેને આદર્શ ગ્રામ તરીકે ઓળખાય અને લોકોની સુવિધા માટે ગામના પનોતા પુત્ર અને તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ હંમેશા કાર્યશીલ રહે છે, જેથી જ ગામમાં પહેલા પણ દબાણો દૂર કરી પાણીનું સરોવર બનાવ્યું, જેનાથી ગામને બારેમાસ પાણી મળી રહે અને જમીનના સ્ત્રોત પણ ઊંચા આવ્યા. તેવી જ રીતે 2022માં ગ્રામ પંચાયત બાદલપરા દ્વારા ગામમાં ગેરકાયદેસર પેશકદમીઓ હટાવવા માટે નોટિસ અપાઈ. તે મુજબ હાલ ડિમોલિશન થયું છે, માટે આ કોઈ રાજકીય ઇશારો નથી, ગામના હિત માટે છે. હું આદર્શ ગામ બાદલપરા સરપંચના પ્રતિનિધિ શ્રી તનસુખભાઈ વાળા તાજેતરમાં બાદલપરાના ગામતળના ડિમોલિશન બાબતે પ્રજા દ્વારા અસ્વીકાર્ય નેતા જે સ્ટેટમેન્ટ આપ્યું તે બાબત હું તેને કહેવા માગું છું કે આ ડિમોલેશન કોઈ તાત્કાલિક નોટિસ નથી. 2022માં ના ઠરાવ કરી વખતો વખત નોટિસો લખાવેલ હતી અને નડતરરૂપ દબાણો સ્વેચ્છાએ દૂર ન કરતા અમારે આખરી નોટિસ 16/6/24ના રોજ આપેલી હતી. તો પણ તેમ છતાં પણ કોઈ ખાલી ન કરતા અમારે નિર્ણય લેવો પડ્યો છે. અને રહી વાત બાદલપરાની, તો ધારાસભ્યશ્રીના ભત્રીજાને અને એમના સભ્ય કુટુંબીજનોને પણ અમે નોટિસો બજાવેલ છે. ખુદ મારા સગા બાપાના દીકરાઓને પણ અમે નોટિસો બજાવેલ છે. કોઈ વાલા દવલાની નીતિ અમે રાખતા નથી અને અત્યાર સુધી રાખી નથી. અમારા વડીલ શ્રી ભગવાનભાઈ બારડ કે જે પહેલેથી ક્યારેય પણ એવું અહીંયા વિચાર્યું નથી કે આ દવલો આ ન દવલો. એટલે હું જેમ અમારા ગામની ઉપર જે આરોપો લગાવવામાં આવે છે એ બાબતે હું જાણ કરવા માગું છું કે ભાઈ, અમે કોઈ એવી વાલા દવલાની નીતિ અપનાવતા નથી અને અપનાવશું પણ નહીં. અમારા વડીલ શ્રી ભગવાનભાઈ બારડની મહેનતથી આ ગામ અટણ ઉજળ્યું છે. અને જે આરોપો ગામમાં રહેનારા લોકો કે બહારના જે આરોપો મૂકે છે